નમસ્કાર મિત્રો, આજે બધા પીએમ મોદીને તો સારી રીતે ઓળખતા હોય છે, પણ ક્યારેય તમને પીએમ મોદીના પરિવાર વિશે સવાલ થયો છે? શું તમે જાણવા માંગો છો કે પીએમ મોદીના ઘરમાં કેટલા સભ્યો છે? આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખરે કોની સાથે રહી રહ્યા છે અને આખરે એમને કેટલા ભાઈઓ બહેનો છે અને તેઓ શું કરી રહ્યા છે. આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર હજુ નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદર દાસ મોદીના લગ્ન હીરાબા સાથે થયા હતા. આ બંનેને પણ 6 બાળકો છે, જેમાં સૌથી મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. બીજા નંબરે અમૃતભાઈ મોદી. ત્રીજા નંબરે આવે છે આપણા દેશના પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ચોથા નંબરે ભાઈ પ્રહલાદ મોદી. પછી એકમાત્ર બહેન વસંતીબેન અને સૌથી નાના ભાઈનું નામ છે પંકજભાઈ મોદી. હવે વાત કરીએ કે તેના નાના ભાઈ બહેનો શું કરે છે. તો મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમભાઈ મોદી આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને થોડા સમય પહેલા તે નિવૃત્ત થયા છે. હાલ તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે અને ખૂબ સારું સેવાકીય કાર્ય કરી રહ્યા છે. એકવાર એક જાહેર કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે મારી અને પીએમ મોદી વચ્ચે પડદો છે. હું નરેન્દ્ર મોદીનો ભાઈ છું, વડાપ્રધાનનો નહીં. ત્યારબાદ અમૃતભાઈ પ્રાઇવેટ કંપનીમાં એક જોબ કરતા હતા, પરંતુ હાલ તે નિવૃત્ત છે. 17 વર્ષ પહેલા એમનો પગાર માત્ર 10,000 રૂપિયા હતો. નિવૃત્તિ બાદ તેઓ અમદાવાદમાં પોતાની સામાન્ય જિંદગી જીવી રહ્યા છે. એમની પત્ની ચંદ્રકાંતાબેન એક ગૃહિણી છે ને એનો 47 વર્ષનો પુત્ર સંજય પણ એની પત્ની અને 2 બાળકો સાથે અમદાવાદ રહે છે. પ્રહલાદ મોદી નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ છે. તેઓ પીએમ મોદી કરતાં 2 વર્ષ નાના છે. અમદાવાદમાં એની કરિયાણાની દુકાન છે અને ટાયરનો શોરૂમ પણ છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે અને પીએમ મોદી બહુ ઓછા મળે છે. પીએમ મોદીના ભાઈ હોવા છતાં એમણે ક્યારેય ગર્વ થયો નથી. પ્રહલાદ મોદીના લગ્ન ભગવતીબેન સાથે થયા હતા. તેના પુત્રનું નામ મેહુલ મોદી છે. નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે, એનું નામ વસંતીબેન મોદી છે ને તેઓ એક ગૃહિણી છે. તમને જણાવી દઈએ કે તેમના પતિનું નામ હસમુખલાલ હતું અને તે LIC વિભાગમાં કામ કરતા હતા. નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈનું વાત કરીએ તો એમનું નામ છે પંકજભાઈ મોદી અને ગાંધીનગરમાં તેઓ વસવાટ કરે છે. એમની પત્નીનું નામ સીતાબેન છે અને તેઓ માહિતી ખાતામાં નિવૃત્ત થયા છે. તેની માતા હીરાબેન પંકજ સાથે જ રહેતા હતા. જ્યારે પણ પીએમ મોદી તેમના આ ભાઈને મળવા આવતા ત્યારે એમના માતાને પણ ચોક્કસ મળતા. શું આખરે નરેન્દ્ર મોદીના પત્ની આજે નરેન્દ્ર મોદીને મળે છે? પરંતુ દોસ્તો, એક મહિલા એવી પણ છે કે જેમની સાથે તેમનું નામ જોડાયેલું છે. તેમના અધિકાર માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં રાજનૈતિક ગલિયારાઓમાં ખૂબ જ ચર્ચાઓ પણ થઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનની, જેમના સાથે નરેન્દ્ર મોદીના લગ્ન થયા છે. પરંતુ હવે ક્યાં છે અને શું કરી રહ્યા છે, અને આખરે કેમ નરેન્દ્ર મોદીએ 50 વર્ષ સુધી છુપાવ્યા એમના લગ્ન? આ વાત શરૂ થાય છે 2014થી, જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ ઉપરથી પ્રધાનમંત્રીના પદ માટેના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું. તે સમયે રાજનૈતિક પાર્ટીઓમાં જોડાયા બાદ એમ કહેવાય કે નરેન્દ્ર મોદી આ રાજનૈતિક પાર્ટીઓમાં હળબળી રહ્યા હતા. અને કેમ કે 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પહેલા જ ભરેલા નામાંકન પત્રોમાં પત્નીના કોલમ ખાલી છોડી દીધું હતું. એના પહેલા ક્યારેય પણ મોદીજીએ પોતાના લગ્નની વાત પણ નહોતી કરી. પણ હવે પ્રશ્ન ઊભો થયો છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું? પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમને તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી હતી નહીં. નરેન્દ્ર મોદીના મોટા ભાઈ એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી. મિત્રો, મોદીજીના લગ્ન 1968માં 17 વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાંસવાડા જિલ્લાના જોસણાના જશોદાબેન સાથે કરાવી દીધા હતા. એ સમયે જશોદાબેનની ઉંમર માત્ર 15 વર્ષની હતી. આમ લગ્ન સમયે બંને નાબાલિગ હતા. તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું. નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી હતી. જશોદાબેન સાથે પણ આવું જ કંઈક થયું. લગ્ન પછી એમનું ભણવાનું છોડી દેવામાં આવ્યું અને તેઓ ઘરના કામોમાં લાગી ગયા હતા. પરંતુ મોદીજી હંમેશા તેમનું ભણતર આગળ વધારવાનું કહેતા હતા. મોદીજીએ પોતાની પત્નીને કહીને છોડી દીધા હતા કે તેઓ દેશની સેવા કરવા માગે છે અને વ્યવહારિક જીવનના બંધનમાં રહીને દેશની સેવા કરવી મુશ્કેલ છે. અને મોદીજીએ પોતાનું ઘર છોડી દીધું અને સંઘ પ્રચારક બની ગયા.
વાત છે 1 ફેબ્રુઆરી 2014ના એક ઇન્ટરવ્યુની કે જેમાં જશોદાબેને થોડીક વાતો જણાવી હતી અને આ અંગે આપનું શું કહેવું છે આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મેળવવા માટે અને આવા જ નવા રસપ્રદ વિડીયોઝ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે રહેલું બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત